નમસ્કાર મિત્રો, આજે જે આપણે નવું લેસન લેવાના છીએ એ લેસન નામ છે પાર્ટ્સ ઓફ સ્પીચ. એના પહેલાં જણાવેલું કે જે મિત્રોએ મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તે સબસ્ક્રાઈબ ઝડપથી કરી નાખે, કારણ કે આવનાર એક્ઝામમાં એમને ઝડપથી આ જે નોલેજ છે એ ઇમ્પ્રૂવ થશે અને સારી રીતે સફળતા પ્રાપ્ત કરી શકશે. તો આપણે વધારે કોઈ ટાઈમ લેતા નથી અને સ્ટાર્ટ કરી લેસન પાર્ટ ઓફ સ્પીચ. શબ્દભેદ. મિત્રો, ધેર આર 8 ટાઈપ ઓફ સ્પીચ. કહેવાય છે કે 8 પ્રકારની જે સ્પીચ છે: નાઉન, પ્રોનાઉન, એડજેક્ટિવ, વર્બ, એડવર્બ, પ્રેપોઝિશન, કંજક્શન, ઇન્ટરજેક્શન. નાઉન એટલે નામ, પ્રોનાઉન એટલે સર્વનામ, એડજેક્ટિવ એટલે વિશેષણ, વર્બ એટલે ક્રિયાપદ, એડવર્બ એટલે ક્રિયા વિશેષણ, પ્રેપોઝિશન નામયોગી અવ્યય, કંજક્શન સંયોજક, ઇન્ટરજેક્શન એટલે લાગણી દર્શાવતા શબ્દો. હવે મિત્રો, આપણે કોઈ પણ વાક્ય લઈએ. દાખલા તરીકે હું વાક્ય લખું કે રામ પ્લેડ હોકી. તો આ વાક્ય છે, તો આ વાક્યમાં જે વાક્ય બનાવ્યું છે એ આ 8 પ્રકારની સ્પીચના શબ્દોથી વાક્ય બને. કોઈ પણ વાક્યની અંદર આ 8 પ્રકારના જે શબ્દો છે, આ સ્પીચ છે, એના અંદર શબ્દો સમાવેશ થાય છે. એટલે એને પાર્ટ ઓફ સ્પીચ કહેવાય. આ સેન્ટેન્સના બધા ભાગ છે જેનાથી આખું સેન્ટેન્સ બને છે. હવે આ બધા ભાગનો આપણે 1 બાય 1 જોઈશું, એની ડિફાઇન જોઈશું અને ગુજરાતીમાં સારી રીતે સમજૂતી મેળવી અને આપણને જલ્દી યાદ રહે એ રીતેથી આપણે આગળ વધીએ. તો સૌપ્રથમ આપણે જે લઈએ છીએ એ છે નાઉન. નાઉન એટલે નામ કે સંજ્ઞા. નેમ્સ ઓફ પર્સન, પ્લેસ, થિંગ. આ શોર્ટમાં ડિફાઇન લખી છે, આટલું જ યાદ રાખવાનું. ઇટ ઇઝ અ વર્ડ યુઝ ફોર પર્સન, પ્લેસ ઓર થિંગ. આખું બધું યાદ નહીં રાખવાનું, શોર્ટમાં. નેમ્સ ઓફ પર્સન, પ્લેસ ઓર થિંગ દેટ વી કોલ ધ નાઉન. ઇંગ્લિશ ઇઝ સ્પોકન ઓલ ઓવર ધ વર્લ્ડ. તો આમાં ઇંગ્લિશ એ નાઉન છે. મેન ઇઝ ધ આર્કિટેક્ટ ઓફ હિઝ ઓન લાઈફ. તો અહીંયા મેન એ નાઉન છે. એના પછી આપણે લઈએ પ્રોનાઉન. પ્રોનાઉન એટલે મિત્રો કહેવાય સર્વનામ. ત્યારબાદ મિત્રો પ્રોનાઉન સર્વનામ કહેવાય, જે ઇટ ઇઝ યુઝડ ઇન પ્લેસ ઓફ નાઉન. ઇન પ્લેસ ઓફ ના હોય તો ઇન્સ્ટેડ ઓફ નાઉન આવે. ઇન પ્લેસ ઓફ નાઉન અથવા ઇન્સ્ટેડ ઓફ નાઉન વપરાય. નામના બદલે જે શબ્દ વપરાય તેને સર્વનામ કહેવાય. ઇન પ્લેસ ઓફ નાઉન અથવા ઇન્સ્ટેડ ઓફ નાઉન ઇંગ્લિશમાં ડિફાઇન આખી આપેલી છે. તો એમાં આ બંનેમાંથી એક શબ્દ હશે ત્યારે આપણે નાઉન ના સિલેક્ટ કરવાનું, પ્રોનાઉન કરવાનું. કોઈ પણ વ્યાખ્યા પૂછાય તો એ વ્યાખ્યામાં એ શબ્દ ના હોય, આટલું આપણે યાદ રાખીએ તો એ ડિફાઇનમાં આપણને સારી રીતે એક ઓપ્શન તો આઉટ થઈ જ જાય. રામ ઇઝ અ ડોક્ટર, હી ઇઝ અ ગુડ મેન. તો આમાં રામ માટે શું વપરાયું છે? હી. તો હી એ શું થયું મિત્રો? સર્વનામ, પ્રોનાઉન કહેવાય. રૂપેશ વિલ ટ્રાય હિઝ બેસ્ટ ટુ હેલ્પ યુ. તો અહીંયા યુ અને હિઝ આ બંને પ્રોનાઉન છે. ત્યારબાદ જોઈએ વર્બ. વર્બ એટલે ક્રિયાપદ થાય. કોઈ પણ વાક્ય હોય ક્રિયાપદ વગર બને નહીં, આટલું આપણે યાદ રાખવું. ક્રિયાપદ. એક્શન વર્ડ્સ આર કોલ વર્બ. આ એક અને બીજો ભાગ કરીએ તો ડુઈંગ વર્ડ્સ આર કોલ ધ વર્બ. આ બે ડિફાઇન છે આની. એક્શન વર્ડ આવે અથવા ડુઈંગ વર્ડ આવે. આ બેમાંથી એક શબ્દનો સમાવેશ થયો છે. પોલીસ અરેસ્ટેડ ધ થીફ. તો જે અરેસ્ટેડ શબ્દ છે એ વર્બ છે, જે એક્શન દર્શાવે. હની ઇઝ અ સ્વીટ. તો જે અહીંયા હની નહીં પણ આ ઇઝ જે છે એ વર્બ છે. ડુઈંગ વર્ડ અને એક્શન વર્ડ આર કોલ ધ વર્બ. એડવર્બ ક્રિયા વિશેષણ. ઇટ ઇઝ અ વર્ડ ટુ એડ સમથિંગ અબાઉટ meaning of verb, describe the verb. meaning about verb મતલબ અહીંયા જે વર્બની આગળ શું લાગેલું છે? એડ એટલે ઉમેરવું. ક્રિયા વિશેષણ, ક્રિયાના અર્થમાં વધારો કરે એને ક્રિયા વિશેષણ કહેવાય. ધ વર્ડ ટુ એડ સમથિંગ અબાઉટ મિનિંગ ઓફ વર્બ, નોટ અ નાઉન. નાઉન હોય તો એડજેક્ટિવ થઈ જાય અને વર્બ હોય તો એડવર્બ કહેવાય. રામ રન્સ ફાસ્ટ. તો અહીંયા કોણ ફાસ્ટ દોડે છે? રામ દોડે છે. પણ રામ કેવું દોડે છે? ફાસ્ટ. તો હાઉ ધ રામ રન લાઈક ધીસ ફાસ્ટ. તો ફાસ્ટ એ શું થયું? એડવર્બ. શી ઇઝ અ વેરી બ્યુટીફુલ. તો વેરી છે ને બ્યુટીફુલની અંદર વધારો કરે. ઇઝની અંદર મતલબ એટલે શું થઈ ગયું? એ એડવર્બ. ત્યારબાદ મિત્રો જોઈએ એડજેક્ટિવ, વિશેષણ. ઇટ ઇઝ અ વર્ડ ટુ એડ સમથિંગ અબાઉટ મિનિંગ ઓફ નાઉન. નામના અથવા પ્રોનાઉનના અંદર વધારો કરે એને શું કહેવાય? એડજેક્ટિવ કહેવાય. ડિસ્ક્રાઇબ ધ નાઉન ઓર પ્રોનાઉન. શોર્ટમાં યાદ રાખવું હોય તો ડિસ્ક્રાઇબ ધ નાઉન ઓર પ્રોનાઉન.
રામ ઇઝ અ ઓનેસ્ટ બોય. તો રામ કેવો છોકરો છે? ઓનેસ્ટ છે. તો છોકરાના અંદર વધારો કરે એટલે આ શબ્દને એડજેક્ટિવ કહેવાય. પીપલ આર મોસ્ટલી અનહેપી ઇન લાઈફ. તો અનહેપી કોણ છે? પીપલ. તો અનહેપી છે એ નામના અર્થમાં વધારો કરે છે. લેઝી પીપલ, સોરી પીપલ નહીં, લેઝી પીપલ આર મોસ્ટલી અનહેપી. ત્યારબાદ મિત્રો આપણે 6થા નંબરમાં જોઈએ પ્રેપોઝિશન. પ્રેપોઝિશન, પ્રે એટલે આગળનું અને પોઝિશન એટલે સ્થાન. જે નામના આગળનું સ્થાન ધરાવે એને પ્રેપોઝિશન કહેવાય. આપણે ડીપમાં નથી અભ્યાસ કરતા, પણ ડિફાઇન જ ખાલી. ઇટ ઇઝ અ વર્ડ યુઝડ બિફોર નાઉન ઓર પ્રોનાઉન. બિફોર નાઉન ઓર પ્રોનાઉન, બિફોર એટલે પહેલાં, નામ અને સર્વનામની પહેલાં જે વપરાતો હોય શબ્દ એ જે સમય દર્શાવે, સ્થાન દર્શાવે, દિશા દર્શાવતો હોય. રામ સિટ્સ અંડર અ ટ્રી. ઇન, ઓન, અંડર, નિયર જેટલા બી પ્રેપોઝિશન છે એ ટોટલી જે પ્રેપોઝિશન નામની આગળ જ વપરાયા હોય છે અને એ નામ વપરાયું હોય છે તો એ વાક્યમાં રહેલા બે નામનો જોડતા શબ્દો હોય. એ સ્થાન એ બે નામનું સ્થાન દર્શાવતા હોય, એ બે નામ વચ્ચે રહેલું કોઈ સમય દર્શાવતા હોય, દિશા દર્શાવતા હોય, એ પ્રેપોઝિશન કામ કરે છે. એટલે અંડર, ઇનટુ અને ઇન જે છે એ બધા શું છે મિત્રો? પ્રેપોઝિશન છે. ત્યારબાદ મિત્રો કંજક્શન, સંયોજક. ઇટ ઇઝ જોઈન વર્ડ્સ, ફ્રેઝીસ, ક્લોઝીસ ઓર સેન્ટેન્સીસ. કંજક્શનનું કામ શું છે? જોઈન ધ વર્ડ. જોઈન શબ્દ અંદર વાક્યમાં હશે, એની જે ડિફાઇન હશે એમાં જોઈન શબ્દ હશે. આપણે પ્રશ્ન કઈ રીતના પૂછાય છે? બે રીતે પ્રશ્નો પૂછાશે. એક વાક્યમાંથી આઈડેન્ટિફાઈ કરો અને બીજો ડિફાઇન પૂછાશે. આ બે પાર્ટ ઓફ સ્પીચમાંથી પ્રશ્ન આવે ને આવે. જય એન્ડ રામ પ્લે વેલ. તો અહીંયા બે નામને જોડતો શબ્દ એન્ડ છે. બી સાયલેન્ટ ઓર લીવ ધ ક્લાસ. તો ઓર છે એક બે વાક્યોને જોડતો શબ્દ હોવાથી એને કંજક્શન કહેવાય. ઇન્ટરજેક્શન, ઉદ્ગારવાચક શબ્દો. ઇટ એક્સપ્રેસ ધ સ્ટ્રોંગ ઇમોશન, મતલબ ફિલિંગ, એન્ડ ઓફ ધ વર્ડ ઓર સેન્ટેન્સ પુટ એક્સક્લેમેશન માર્ક. ઇટ એક્સપ્રેસ ધ સ્ટ્રોંગ ઇમોશન યા ફિલિંગ. સ્ટ્રોંગ ઇમોશન અથવા ફિલિંગ દર્શાવતું હોય. આ ડિફાઇનમાં હોઈ શકે છે. એ ના હોય તો એન્ડ ઓફ ધ વર્ડ ઓર સેન્ટેન્સ પુટ એક્સક્લેમેશન માર્ક હશે. વાક્યના અંતે બ્રેવો, વાહ વાહ કહેવાય. અલાસ, અફસોસ કહેવાય. ઓ, આ, ઓ, ઇટ્સ યુ. તો ઓ જે શબ્દ પછી એક્સક્લેમેશન માર્ક છે. અલાસ, ધ પુઅર મેન લોસ હિઝ પર્સ. તો અલાસ પછી એક્સક્લેમેશન. તો આ જે શબ્દો છે એ બધા ઇન્ટરજેક્શન શબ્દો, ઉદ્ગારવાચક શબ્દો કહેવાય છે. હવે મિત્રો આ જે પાર્ટ ઓફ સ્પીચનો જે એક્સક્લેમેશન જોયું આપણે ટોટલી, રાઈટ. તો એના પછીનો બીજો લેસન હું જે શેર કરવાનો છું એમાં એની એક્સરસાઇઝ, એક્ઝામમાં ક્વેશ્ચન કઈ રીતના પૂછાય છે એના શેર કરીશું. તો જરૂરથી ચૂકશો નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો.